સુરત શહેરના પ્રવેશ દ્વાર પર ભરાયા છે વરસાદી પાણી। કડોદરા 4 રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। મહારાષ્ટ્રથી સુરત શહેરને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યું છે। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે। કડોદરા 4 રસ્તા પરનું શોપિંગ સેન્ટર પાણીમાં ગરકાવ થયું છે। 50 જેટલી દુકાનો એવી છે જેમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। રાજ્યના ધોરીમાર્ગ પર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। ધોધમાર વરસાદ વરસી રહી છે તેને લઈને જનજીવન પ્રભાવિત થઈ ચૂક્યું છે અને હાલ હું જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ સુરત જિલ્લાનો એન્ટ્રન્સ ગણાય છે, જે પ્રવેશ દ્વાર ગણાય છે। આ કડોદરા 4 રસ્તા છે, જે પરિસ્થિતિ જોઈ શકો છો કે આ 4 રસ્તા વિસ્તાર છે અને તેને જ લઈને હાલ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા થઈ ચૂકી છે। મહત્વનું છે કે જે રીતે વર્ષોથી જ આ પ્રકારના અહીં પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે હાલ જે રીતે આ ચામુંડા સર્કલ કહેવામાં આવે છે, અહીંથી જ આ સુરત જવા માટેનો એન્ટ્રન્સ છે અને સામેની તરફ આ સુરત માર્ગ છે। બીજી તરફ અંડરપાસ આવ્યો છે, તેમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે। તમામ જે વિસ્તાર છે તે પાણીની અંદર તરબોળ થઈ ચૂક્યો છે અને ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સામેની તરફ જે હોટલો આવેલી છે, દુકાનો આવેલી છે, આ દુકાનોની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા છે। રોડ ઉપર જે જોઈ શકાય છે કે રોડની ઉપર છે તે ઘૂંટણસમા પાણી છે। જે હોટલ સંચાલકો હોય, દુકાનો હોય, તેઓ હવે પાણી જે ભરાઈ ચૂક્યું છે તે કાઢવા માટે મથામણ કરી રહ્યા છે। ત્યારે જે રીતે વર્ષોથી જ આ સમસ્યાનું નિરાકરણ નથી આવી રહ્યું અને તેને લઈને લોકો છે તે હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે અને લોકો હાલ ભારે હાલાકી વેઠી રહ્યા છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, કડોદરા, સુરત।